નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મળ્યા છીએ ગણિતના ત્રિકોણના વર્ગ માટે અને આપણે ત્રિકોણ ચેપ્ટરના છેલ્લા પડાવ તરફ જઈ રહ્યા છીએ. આના પછી એકાદો વર્ગ બનશે અને આજના વર્ગની અંદર જે વાત કરવાની છે એ બહુ સરસ મજાનો અને આઈએમપી કહી શકાય, મોસ્ટ આઈએમપી કહી શકાય એવા પ્રમેય વિશે વધારે ચર્ચા કરવાની છે કે ગણિત પ્રકરણ 6 ત્રિકોણ. અને આપણે જે પ્રમેયની વાત કરવાની છે એવો પાયથાગોરસનો પ્રમેય. તમે આના વિશે થોડીક સાબિતી પણ 9મા ધોરણમાં શીખેલા છો અને નામ પણ સાંભળેલું છે. કયો પ્રમેય આપણે સાબિત કરવાનો છે? પાયથાગોરસનો પ્રમેય. કયો પ્રમેય સાબિત કરશું? પાયથાગોરસનો પ્રમેય. તો એ પ્રમેય શીખતા પહેલા થોડુંક નવું શીખીએ કે પાયથાગોરસનો પ્રમેય છે એ કાટકોણ ત્રિકોણને લાગુ પડે. પાયથાગોરસનો પ્રમેય શેને લાગુ પડે? કાટકોણ ત્રિકોણને. તો જો વિદ્યાર્થી મિત્રો, પેલા બાકીનું લખાણ તમારે જોવાનું છે નહીં. હું તમને, આપણને ખબર છે આ એક કાટકોણ ત્રિકોણ છે, હાલો બરોબર, એમાં આ કાટખૂણો થાય, આ એક કાટકોણ ત્રિકોણ છે. હવે આ કાટકોણ ત્રિકોણની બધી બાજુના નામ કરું તો આને છે ને કર્ણ કહેવાય. આ બાજુને શું કહેવાય? કર્ણ. આપણે આ પહેલા ભણી ચૂક્યા છીએ. કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ સૌથી મોટામાં મોટી બાજુ હોય, બરોબર. આ કર્ણ છે. હવે હું આને નામ આપી દઉં A, B અને C. તો આ કાટકોણ ત્રિકોણ ABC છે. તો એમાં કયો ખૂણો કાટખૂણો થશે? તો કે B, એટલે કે 90 ડિગ્રીનો જે ખૂણો થાય એને કાટકોણ કહેવાય. હવે તમે જુઓ તો કે આપણે 9માં ભણી ગયા છીએ. કાટકોણ ત્રિકોણના પ્રમેયનું વિધાન આપણે સમજીએ. એ આકૃતિ રાખશું. જો આપણે, તમને ખ્યાલ છે એમ, કોઈ પણ પ્રમેયના 4 અવયવો હોય. એક પ્રતિજ્ઞા હોય, એક પક્ષ હોય, એક સાધ્ય હોય અને સાબિતી હોય. અને દરેક પ્રમેય છે એ કેટલા ગુણોનો પૂછાય છે? તો કે દરેક પ્રમેય છે એ 4 ગુણોનો પૂછાય છે. અને એનું માર્કિંગ પણ આની પહેલા જે પ્રમેય શીખવાડ્યો હતો સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળમાં, એનું માર્કિંગ પણ સમજાયું હતું કે આ બધાનો અડધો માર્ક હોય ને સાબિતીના 2 માર્ક હોય છે અને આકૃતિનો અડધો માર્ક હોય. ચાલો, તો કે પાયથાગોરસના પ્રમેયનું વિધાન છે એ ખૂબ જ સરળ છે. તો સમજીએ કે કાટકોણ, જો અહીંયા વાંચતા જજો, કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ, કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની, કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની 2 બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. પરિવાર વિધાન વાંચું છું, મનમાં તમે યાદ કરજો. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની 2 બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. સમજીએ આ કાટકોણ ત્રિકોણ છો. તો કે હાલો, જો વિધાન યાદ રાખી, ગોખવાનું નથી, સમજવાનું છે. કાટકોણ ત્રિકોણમાં, સમજજો, કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ, એટલે આ બાજુ થઈ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની 2 બાજુ, એટલે આ અને આ 2 બાજુ થઈ એ બાકીની 2 બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય. તો આનું આમ થાય કાટકોણ ત્રિકોણમાં કર્ણ, કર્ણનો વર્ગ એટલે કે AC વર્ગ, બરોબર. કર્ણનો વર્ગ એટલે શું થશે? AC વર્ગ. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની 2 બાજુ, મારી આંગળીના ઈશારા જોજો, બાકીની 2 બાજુ એટલે કે AB અને BC. ફરીવાર વાંચું છું, સમજાવું છું. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એટલે AC વર્ગ એ બાકીની 2 બાજુ એટલે કે AB અને BC બાકીની 2 બાજુના વર્ગો, વર્ગો એટલે બંનેના વર્ગો કીધું નાખું, બાકીની 2 બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે, એટલે વચ્ચે સરવાળો અને આ બરાબર. કાટકોણ ત્રિકોણમાં કર્ણ એટલે કે AC નો વર્ગ એ બાકીની 2 બાજુ એટલે કે AB વર્ગ વત્તા BC વર્ગના સરવાળા જેટલો હોય છે. તો આપણે આ સાબિત કરવાનું છે, AC વર્ગ વત્તા AB વર્ગ વત્તા BC વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો, આના નામ કોઈ પણ PQR આપે તો અહીંયા નામ બદલવા પડે, એ તમે બદલી શકો છો. તો આપણે સાબિત શું કરવાનું છે? સાધ્યમાં જોવો તો AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. હવે સમજીએ, તમને કોન્સેપ્ટ આખો સમજાવ્યો. કાટકોણ ત્રિકોણના પ્રમેયની પ્રતિજ્ઞા એટલે કે વિધાન શું છે? તો તમને પૂછાય, હું જો આ પ્રમેય પૂછાય કઈ રીતે બોર્ડમાં, તો સીધું તમને કે પાયથાગોરસનો પ્રમેય લખીને સાબિત કરો, અથવા એનું આ પ્રતિજ્ઞા લખે, બરોબર. અથવા કોઈ ત્રિકોણ કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે, તો AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ સાબિત કરો. એમ નામ સીધું લખી નાખે ને, એ બધું એકનું એક જ છે. તો પ્રતિજ્ઞા
કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. પાયથાગોરસના પ્રમેયની પ્રતિજ્ઞા શું થાય? તો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. કાટકોણ ત્રિકોણમાં જો અહીં અલ્પવિરામ મેં કર્યો તો પ્રમેયમાં જ્યાં જ્યાં અલ્પવિરામ આવતું એના કરવું પડે. કાટકોણ ત્રિકોણમાં અલ્પવિરામ કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. મોટા ભાગના વિધાન યાદ રહી ગયું છે. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. આ કાટકોણ ત્રિકોણના પ્રમેયની પ્રતિજ્ઞા થઈ. હવે પક્ષ એટલે કે જે રકમ છે પક્ષ તો કે એક ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે એ પક્ષ થયું. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. હાલો સાધ્ય જે સાબિત કરવાનું છે તો કે AC વર્ગ અમે પહેલા સમજાવી દીધું. AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ એ સાધ્ય થશે. AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. હવે આકૃતિ સમજીએ. જો તો કે આપણે હું પક્ષમાં લખ્યું ત્રિકોણ ABC. તો જો તો ત્રિકોણ ABC લખ્યો તો કે જો આ મેં અહીંયા જે આકૃતિ દોરી છે ને એને આમ આડી કરેલી આકૃતિ છે. તો આ આકૃતિ તમે ધ્યાનપૂર્વક જુઓ. આ તમે આકૃતિ જુઓ તો આખી તો આમાં કાટખૂણો કયો ગણવો? તો આ અત્યારે આ ભૂલી જવાનું. આ સહેજ નહીં. હાલો આ એક ત્રિકોણ મેં આમ દોર્યો બરોબર. હાલો આ આકૃતિમાં આપણે જોવો તો કે A B અને C. તો પહેલા આપણે કીધું આમાં કયો ખૂણો કાટખૂણો લીધો છે આપણે B. એટલે ઉપર જે આ ખૂણો છે એ કાટખૂણો ગણવાનો છે. શું ગણવાનો છે? આ ખૂણો B છે એ કાટખૂણો ગણવાનો છે. સમજાઈ ગયું? આકૃતિ મેં જેમ દોરી છે એમ જ તમારે દોરવાનો પ્રયત્ન કરવાનો છે. આ પાંખડું નાનું ન થવું જોઈએ નકર આકૃતિ ખોટી પડે બરોબર. આ છે ત્રાંસુ અને આ લાંબુ અને પછી જોડી દેવાનું. ના એ અહીંયા B અને C જેમાં B છે ને એ કાટખૂણો છે. આ B છે શું છે? કાટખૂણો છે. જો આપણે ત્રણ વસ્તુ શીખ્યા. એક પ્રતિજ્ઞા શીખ્યા, પક્ષ શીખી ગયા, એક સાધ્ય અને આકૃતિ થોડી. તો ફરીવાર જોઈ લઈએ. પ્રતિજ્ઞા જો મનમાં બોલવાનું બોલતો જાવ એમ અને બોર્ડ સામું તમારે ધ્યાન આપવાનું છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. પક્ષ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. સાધ્ય AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. આકૃતિ તમારે જોઈ લેવાની. એ તો બોલાય નહીં ને આકૃતિ. એટલે એમ આકૃતિમાં ખૂણો B કાટખૂણો છે. હાલો હવે સાબિતી શીખીએ. તો હવે હું પહેલું કામ કરું. મેં એક ડોટેડ લાઈન દોરી બરોબર. એટલે આ ત્રિકોણના બે ભાગ પડી ગયા. એક ત્રિકોણમાં કેટલા ત્રિકોણ બની ગયા? બે ત્રિકોણો બન્યા. બન્યા ને ભાઈ? એક ત્રિકોણમાં કેટલા ત્રિકોણો બની ગયા? બે ત્રિકોણો. અહીંયા જે તમે જુઓ તો અહીંયા પણ એક ખૂણો 90 ડિગ્રીનો બને છે. એનું નામ આપ્યું તો D. એટલે બે કાટખૂણા થઈ ગયા બરોબર. જો ABC આ મોટો ત્રિકોણ છે. એક ABC આખો મોટો ત્રિકોણ. પછી BAD એક નાનો ત્રિકોણ છે. BDC એ પણ એક નાનો ત્રિકોણ છે. એટલે આમ તમે આકૃતિમાં તમને એમ કે કેટલા ત્રિકોણ બતાય? તો કેટલા બતાય? આમાં આપણને 3 ત્રિકોણો બતાય. એક મોટો ત્રિકોણ ને વચ્ચે બે નાના નાના બરોબર. ચાલો અહીં એમ નામ લખવાનું આમ અલ્પવિરામ કરીને અહીં તો કે મેં શું કર્યું? આ બાજુને લંબ દોર્યો. તો મેં શું લખ્યું? BD. આપણે ઓલા પ્રમેયમાં શીખ્યા હતા ઊંધો T હોય એને લંબ કહેવાય. તો કે અહીં BD લંબ AC દોરો. એ લખ્યું BD ઊંધો T ની નિશાની લઈએ BD લંબ AC દોરો. એ આ મેં ડોટેડ લાઈન દોરી મેં લખ્યું કે BD લંબ AC દોરો. અહીં BD લંબ AC દોરો બરોબર. સમજાઈ ગયું ને કેમ લખ્યું? એ આ ડોટેડ લાઈન દોરી છે એનું મેં લખ્યું. હવે અલ્પવિરામ ત્રિકોણ ADB આકૃતિમાં જુઓ તો આ જો આ તમારે યાદ રાખવાનું છે. આપણા પાયથાગોરસનો મૂળ સિદ્ધાંત કે છે સાબિત કરવા માટેનો. તો કે ત્રિકોણ ADB આમાં જુઓ તો ત્રિકોણ ADB સમજાણો? ADB એટલે આ નાનો ત્રિકોણ છે. એટલો આ નાનો ત્રિકોણ છે ને ભાઈ.
ત્રિકોણ ADB એટલે આ સાઈડનો પેલો નાનો ત્રિકોણ ADB. હાલો ત્રિકોણ ADB અડધો વળે એટલે સમરૂપ, તો કે ત્રિકોણ ABC. બરોબર, આ નાનો ત્રિકોણ છે એ આ મોટો ત્રિકોણ આખો છે ને સમરૂપ છે એમ કીધું, એટલે કે ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ABC. બરોબર, ઈ પ્રમેય આપણે શીખવાનું હતું 6.7, પણ આ વખતે અભ્યાસક્રમમાં નીકળી ગયું છે એટલે આપણે ખાલી એમને મેં તમને સમજાવી દીધું. બરોબર, એનું ખાલી વિધાન શીખવાનું હોય, પણ એની બહુ અગત્યનું નથી એટલે ચર્ચા નહીં કરી આપણે. એટલે ત્રિકોણ ADB સમરૂપ અડધો વળે અને આખો ત્રિકોણ ABC. તો એ શેની ઉપરથી તમે કહો છો ઘરનું ચાલે નહીં, તો એનું કારણ આપવું પડે કાઉન્સમાં. પ્રમેય 6.7 આવું કે કયો પ્રમેય? એવું કે પ્રમેય 6.7. આપણે આજે પ્રમેય શીખી રહ્યા છે ને એને ગણિતમાં નામ આપ્યું છે 6.8. આની પહેલા શીખ્યું નામ આપ્યું છે 6.6. તો કે ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ABC એ શેની ઉપરથી આ લખ્યું આપણે? તો કે પ્રમેય 6.7 આવું કે છે. તો તમને એટલે હું સમજાવું. તેથી બાજુઓના સમપ્રમાણમાં છે એના આધારે લખીએ એની પછી. હાલો તો મેં એક બાજુ લીધી, જો AD ના છેદમાં તો શું આવશે? AD આવશે ને આપણે સમપ્રમાણતાની શરતને આધારે. AD ના છેદમાં AB લખી નાખ્યું. AD ના છેદમાં AB બરાબર. હવે મેં કઈ બાજુ લીધી? આખી આ A લીધો ને આ B લીધો. બરોબર, AB તો એની છેદમાં શું આવશે? AC. સમજાણું ને? અને અહીંયા કારણ આપ્યું બાજુઓ સમપ્રમાણમાં છે, તો કે AD ના છેદમાં AB અને AB ના છેદમાં AC. કારણ આપ્યું. આ કઈ રીતે મેં લખ્યું? તો કે બાજુઓ સમપ્રમાણમાં છે. આ તમારે કારણ લખવું પડે. સમજાણું ભાઈ? તો કે પેલા લીધું AD તો એના છેદમાં લખ્યું AB, પછી બરાબર કર્યું, પછી શું લખ્યું? AB તો એના છેદમાં લખ્યું AC. અથવા અને આમે લખી શકાય, આમે લખી શકાય. આ સમજવાનું છે. તો કે જો AD આ ખાલી ડોટ છે એટલે ગુણ્યા સમજવાના. શું સમજવાનું? જે મૂળાક્ષરોને ગુણ્યા નિશાની વિશમાં ન કરે, ડોટ કરવો પડે. AD ગુણ્યા AC બરાબર AB વર્ગ. હવે આ તો ગાંડા નહીં ખબર પડે. જુઓ તો અહીંયા સાદુરૂપ આપો. AD આ બે ક્રોસ ગુણાકાર થાય ને આમ, એટલે AD ગુણ્યા AC. બરોબર, AD ગુણ્યા AC બે ક્રોસ ગુણાકાર એટલે AD ગુણ્યા AC. AB ગુણ્યા AB એટલે AB વર્ગ થઈ ગયો. સમજાઈ ગયું? તો આને નામ આપ્યું સમીકરણ 1. એટલે સુધી કામ કરો એટલે અડધો 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 2 અને અહીંયા સુધી પોગો એટલે 3 માર્ક તમને મળી જાય. કેટલા મળી જાય? સમીકરણ 1 સુધી. હવે એટલું રહ્યું. આખો નાનામાં નાનો પ્રમેય છે, રોકડિયા માર્ક વાળો છે. ફરીવાર સમીકરણ 1 સુધી સમજાવું છું. તો પહેલા હું લખવાની કાટકોણ ત્રિકોણમાં પ્રતિજ્ઞા. તો યાદ રહી જવું જોઈએ મોઢે. અડધી રાતે 12 વાગે જગાડીને પૂછે બોલો ભાઈ કાટકોણ ત્રિકોણની પ્રતિજ્ઞા, તો આપણને આવડવી જોઈએ કાટકોણ ત્રિકોણમાં. તેની પાસે બોર્ડ આમ ધ્યાન રાખજો. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. પક્ષ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. સાધ્ય તો કે AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. એના પછી આકૃતિ જોઈ લો ભાઈ. તમને એમ થાય સાહેબ તો ફટાફટ ભૂલી ગયો. મારે બોર્ડની પરીક્ષામાં છે ને પાયથાગોરસનો પ્રમેય પૂછાણો હતો. હું 10મું ભણતો ને ત્યારે મન નહોતું આવ્યું, કારણ કે પ્રેક્ટિસ ન હોય ને, આ તો ભણાવવાની પ્રેક્ટિસ પડી જાય. એટલે એકવાર મેં આખો લખ્યો એટલે પાછું મને યાદ આવી ગયું આખું. હવે સાબિતીમાં આવડી આકૃતિ. તો કે આપણે શું કીધું? ABC મોટો ત્રિકોણ કીધો. એમાં હું મેં કીધું ખૂણો B કાટખૂણો છે. બરાબર છે. હાલો પછી મેં આ લંબ દોર્યો. બરોબર, BD. તો મેં લખ્યું અહીં BD લંબ, AC દોરો. પછી શું કર્યું? તો કે હવે ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ABC. શેના ઉપરથી કીધું? પ્રમેય 6.7. તો એની મેં બાજુ લખી. AD ના છેદમાં AB બરાબર AB ના છેદમાં AC. બરોબર, તો એ કઈ રીતે લખ્યું? બાજુઓ સમપ્રમાણમાં છે. હવે આગળ સાદુરૂપ આપ્યું AD ગુણ્યા AC, ગુણાકારને ડોટમાં દર્શાવવાનો. AD ગુણ્યા AC લખી નાખ્યું. AD ગુણ્યા AC બરાબર AB ગુણ્યા AB એટલે AB વર્ગ. એનું નામ આપી દીધું સમીકરણ 1. તેમજ આગળ જોઈએ હવે. તેમજ ત્રિકોણ BDC. ત્રિકોણ BDC પેલા આ સાઈડનો નાનો ત્રિકોણ અને મોટો ત્રિકોણ સમરૂપ કીધા. કીધું ને આપણે આ સાઈડનો નાનો ત્રિકોણ અને આખો આ મોટો ત્રિકોણ સમરૂપ કીધા. હવે હું કહીશું આ સાઈડનો નાનો ત્રિકોણ ને આખો મોટો ત્રિકોણને સમરૂપ કહીએ. એ જ કીધું. તેમજ
ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ ABC તેમજ ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ ABC. બેઝ કોન્સેપ્ટ આમાં યાદ રાખવાના. આ સાઈડનો નાનો ત્રિકોણ સમરૂપ ત્રણ બાજુ લઈ લો. સમીકરણ 1 મેળવી નાખો. આ સાઈડનો નાનો ત્રિકોણ લ્યો, આખો ત્રિકોણ સમરૂપ થયો, બાજુઓ લઈ લ્યો અને સમીકરણ 2 મેળવી નાખો. સમજાણું ભાઈ તમને? આ ત્રિકોણ BDC સમરૂપ આખો ત્રિકોણ લઈ લ્યો ABC. ઈ પણ શેની પરથી કીધું? આવું પ્રમેય સપોર્ટ હાથ કે છે એમ. હાલો હવે તેથી તો એની કઈ બે બાજુ લીધી? બાજુ જે લઈ યાદ રાખવાની તમારે. તો CD બરોબર, DC લખી શકો અથવા CD લખી શકો. તો કે CD તો એવી બાજુ કઈ છે અહીંયા? તો કે CB અથવા BC જે કરો એ. CD ના છેદમાં BC લખી નાખ્યું. CD ના છેદમાં BC બરાબર. હવે કઈ લીધી? તો કે BC તો આના છેદમાં શું આવશે? AC એટલે કે CD ના છેદમાં BC પછી BC ના છેદમાં AC બરોબર. હવે ક્રોસ ગુણાકાર કરો. CD ગુણ્યા AC, CD ગુણ્યા AC, BC ગુણ્યા BC એટલે BC વર્ગ. મેં કેમ એ બાજુ લીધી? કારણ કે BC ગુણ્યા BC વર્ગ થવું જોઈએ. અહીં AC AB ગુણ્યા AB વર્ગ થાય એટલા માટે આ બાજુ લીધી. આ બાજુ તમારે યાદ રાખવાની કે કઈ બાજુ લેવાની? તો કે CD એના છેદમાં BC બરાબર BC એના છેદમાં AC. પછી ક્રોસ ગુણાકાર CD ગુણ્યા AC, BC ગુણ્યા BC એટલે BC વર્ગ. એને કહેજો સમીકરણ નંબર 2. જો તમને સમીકરણ 1 સમજાણું હોય તો તમને સમીકરણ 2 આરામથી સમજાઈ રહે. હવે શું કરવાનું? હવે તો હાવી આલું છે સાદું રૂપ. સમીકરણ 1 અને 2 આવડી ગયું એટલે પ્રમેય પૂરો થઈ ગયો એમ જ માનો. સમીકરણ 1 અને 2 નો સરવાળો લેતા શું કરી નાખવાનું છે? સમીકરણ 1 અને 2 નો સરવાળો. હાલો સમીકરણ 1 માં બરાબરની આ સાઈડ છે ને ઈ પેલા લખી નાખી લે. AD ગુણ્યા AC, AD ગુણ્યા AC સરવાળો કરવાનો છે એટલે વત્તા. સમીકરણ 2 ની આ સાઈડ લખી CD ગુણ્યા AC બરાબર તો 2 નો સરવાળો કરી નાખી લે. AB વર્ગ વત્તા BC વર્ગ. સમજાણું ભાઈ? હવે તમે જોવો તો આ આખી લાઈનમાં જોવો તો AC સામાન્ય નીકળી જાય. વત્તા ની આ સાઈડ AC છે, વત્તા ની આ સાઈડ AC છે. તો આને બીજી રીતે લખવાનું અથવા કરી AC બહાર કાઢી લો. હાલો AC બહાર કાઢી લો એટલે વધ્યું હું અંદર AD અને CD એટલે AD વત્તા CD. આ સાઈડ તો AB વર્ગ વત્તા BC વર્ગ એમ નામ લખી નાખ્યું. હવે આ AC એમ નામ રાખ્યા. આ એક નવું શીખવાનું આ ધ્યાન રાખજો. આ AC હતા અથવા કરીને એમ નામ રાખ્યા. AD વત્તા CD, AD વત્તા CD એ અહીંયા જોવો. AD વત્તા CD એટલે આ આખી બાજુ થઈ AD વત્તા CD એટલે આ બાજુ થઈ એ બરાબર હું મૂકી શકાય? AC મૂકી શકાય ને? AD વત્તા CD તો એ બરાબર હું મૂકી દેવાનું? AC મૂક્યું. સમજાણું? એ એક સમજવાનું છે. નકર પ્રમેયમાં એમ થાય કે હાલો આ AC સમજાણા, આ AD વત્તા CD ની જગ્યાએ AC કેમ મૂક્યું? કારણ કે આ બાજુનું આખું માપ થાય ને, આ બાજુ AC મેળવવું હોય તો AD વત્તા DC કરવું પડે. DC જો કે CD જો બે એક જ છો એટલે ના હું મૂકી દીધા AC. બાકીનું AB વર્ગ વત્તા BC વર્ગ એમ નામ રાખ્યું. હવે AC ગુણ્યા AC એટલે શું થઈ ગયું? AC વર્ગ. ઓલું એમ નામ રાખ્યું AB વર્ગ વત્તા BC વર્ગ. આપણે આ સાબિત કરવાનું. જો આ કર્ણ થઈ ગયું, આ બાકીની બે બાજુનો વર્ગ થઈ ગયો. પ્રમેય કેવો થઈ ગયો? પૂરો. એકદમ સરળ છે. ખાસ બે વાર વર્ગ જોઈ લેજો અને સમજી લેજો. આખો ફરી વાર જોઈ લઈએ છીએ કે પાયથાગોરસનો પ્રમેય. હવે જુઓ કે આખો પ્રમેય હું બોલતો જાઉં છું, તમારે ધ્યાન રાખજો અંદર. બરોબર? તો કે પાયથાગોરસનો પ્રમેય પ્રતિજ્ઞા કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. પક્ષ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. સાધ્ય AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. પછી આકૃતિ. હવે સાબિતી. હવે ત્રિકોણ હવે BD લંબ AC દોરો. હવે ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ABC. તો કે શેની ઉપરથી લખ્યું? પ્રમેય પોઈન્ટ 7. બોર્ડમાં ધ્યાન રાખતા રહેજો હું બોલું એમાં. તો હવે શું લખ્યું? બે બાજુ લઈ લો. તો કે AD ના છેદમાં AB બરાબર DB બરાબર AB ના છેદમાં AC. ક્રોસ ગુણાકાર લઈ લો ભાઈ. તો કે AD ગુણ્યા AC બરાબર AB ગુણ્યા AB એટલે AB વર્ગ. એના નામ આપજો સમીકરણ 1. તેમજ ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ ABC શેની ઉપરથી કીધું? પ્રમેય પોઈન્ટ 7 ઉપરથી. તેથી આમાં બાજુ કઈ લીધી? તો કે DC અથવા CD જે જોઈએ. CD
ના છેદમાં BC બરાબર BC ના છેદમાં AC CD ગુણ્યા AC CD ગુણ્યા AC BC ગુણ્યા BC એટલે BC વર્ગ સમીકરણ નંબર 2 હવે શું કરી નાખવાનો આ સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો લેતા તો કે આ સાઈડના પેલા લખી નાખવાના એટલે AD ગુણ્યા AC વત્તા CD ગુણ્યા AC બરાબર AB વર્ગ વત્તા આવડું આ BC વર્ગ AC સામાન્ય કાઢી લો એટલે વધ્યું AD વત્તા CD બરાબર નું ઓલું એમ નામ લખી નાખો AB વર્ગ વત્તા BC વર્ગ હવે જુઓ આ AD વત્તા CD એ આનું થાય AD વત્તા CD એટલે આખું AC થાય તો એની જગ્યાએ શું લખી નાખ્યું AC એટલે AC ગુણ્યા AC એટલે AC વર્ગ એ સાબિત કરવાનું તો AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ એકદમ સરળ પ્રમેય છે કાળજીપૂર્વક જુઓ એટલે ક્યારેય ભૂલાય નહીં હવે બીજું નવું શીખો આમાં કદાચ નામ બદલી નાખ્યા હોય તો હવે તમને સાબિત કરતા આવડી જાય કારણ કે A ની જગ્યાએ P B ની જગ્યાએ Q C ની જગ્યાએ R અને એમ નાખી દીધું તો આમાં બધે ફેર પડી જાય ને હું ઘણીવાર પરીક્ષામાં ભાઈ નામ બદલીને જ પૂછું છું જે હરખો જે વિદ્યાર્થી આ પાયથાગોરસનો પ્રમેય સમજ્યા હોય બોર્ડમાં ઘણીવાર નામ બદલીને પૂછાય છે 2019 માં નામ બદલીને પૂછાણો હતો 2020 માં બેઠાનું નામ પૂછાણો હતો આ પ્રમેય કેટલી વાર પૂછાણો નક્કી જ નહીં એટલે ખાસ કાળજીપૂર્વક આખો પ્રમેય જોવાનો છે પ્રમેય જોઈ જાય અત્યારે સ્ટોપ કરવાનો છે મેં જેમ લખ્યો છે એમ આખો તમારે લખી નાખવાનો છે તમારું જે આયોજન આપ્યું છે એમાં પણ બાકી નોટમાં આ રીતે લખવાનું કીધું છે અને કાળજીપૂર્વક જોઈ લેવાનો છે